રંગીલા રાજકોટની હજુ એક ભેટ ઈશ્વરા પાર્કમાં બનશે કેક્ટસ ગાર્ડન। રાજકોટના ઈશ્વરા પાર્કમાં ખાસ પ્રકારનું કેક્ટસ ગાર્ડન વિકસાવવા માટેનું કલેક્ટર તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે। કેક્ટસ વનસ્પતિની ખાસ પ્રજાતિ ફુવારા અને નાઇટ કેમ્પિંગ આકર્ષણનું કેન્દ્ર બનશે। ગાંડીવેલની દૂર કર્યા બાદ બોટિંગ પણ શરૂ થશે અને બાજુમાં વોકવે પણ બનાવવામાં આવશે। સાથે બાળકો માટે હિંચકા અને લપસ્યા નખાશે। બાજુમાં આવેલા સાયન્સ સિટીમાં વિદ્યાર્થી મુલાકાતીઓના રાતવાસા માટે ટેન્ટ પણ ઊભા કરવામાં આવશે। કાલે ઈશ્વરિયા પાર્ક બાબતે મીટિંગ મળેલ, જેમાં નવા જે આકર્ષણો ઊભા કરવા માટે ચર્ચા વિચારણા થયેલ, જેમાં ખાસ કરીને નવું કેક્ટસ ગાર્ડન ત્યાં વિકસાવવામાં આવશે ફોરેસ્ટ ખાતાની સાથે। સાથોસાથ ત્યાં નાઇટ કેમ્પિંગ માટે પણ વ્યવસ્થા ફોરેસ્ટ ખાતા સાથે મળીને ત્યાં ઊભી કરવામાં આવશે। અમે એની સાથે એક બહુ ઊંચો દેશદાજ ને વેગ મળે એના માટે નેશનલ ફ્લેગનું પણ ત્યાં સ્થાપના ત્યાં કરવામાં આવશે। સર, ખાસ ત્યાં બોટિંગ જે છે એના માટે ક્યારે શરૂ થઈ શકે છે? બોટિંગ એક ઈશ્વરિયા પાર્કની આગવી ઓળખ છે। બોટિંગમાં જે હમણાં તો પાણી ત્યાં ઓછું છે, એટલે અમે ત્યાંની વેલને કાઢવાની અને બીજી ક્લિનિંગ એક્ટિવિટીઝ કરવાની કામગીરી અત્યારે કરી રહ્યા છીએ। ત્યારબાદ જે તાજેતરમાં હરણી બોટકાંડ થયું, ત્યારબાદ જે સરકારશ્રી દ્વારા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલી છે, એને ધ્યાને લઈને બોટિંગની દિશામાં પુનઃ પ્રયાસ કરવામાં આવશે। સર, ખાસ કેક્ટસ પાર્ક જે છે એમાં કયા પ્રકારની સુવિધા હશે? એમાં કેક્ટસ પાર્કમાં જે નાના ભૂલકાઓ, વડીલોને જે બાયોડાયવર્સિટીથી વાકેફ થાય એના માટે જાત જાતના કેક્ટસ જે છે એની પ્રજાતિઓ ત્યાં ઉગાડવામાં આવશે। કારણ કે કેક્ટસ એક એવી પ્રજાતિ છે જે આપણા સૌરાષ્ટ્ર જેવા સુખા વિસ્તારમાં બહુ ઉપલબ્ધ હતી, પણ હવે એમાં પણ ઘણી વેરાયટીઓ છે, એ જોવા મળશે ત્યાં પબ્લિકને। સર, ખાસ ત્યાં ખાણીપીણીની જે સુવિધાઓ છે એમાં વધારો, એના માટે અલગ અલગ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે। જે દુકાનો છે એની રિપેરિંગ કરવામાં આવી રહી છે, અને ટૂંક સમયમાં સખી મંડળના બહેનો અથવા જે કોઈ ઇન્ટરેસ્ટેડ પાર્ટીઝ હશે એમને પારદર્શક પ્રોસિજર કરી તે એ સ્થાનો ફાળવવામાં આવશે।